અમદાવાદના નિકોલ વિસ્તારમાં મનમોહન પાર્ક નજીક ડીમાર્ટ મોલની નિર્માણાધીન સાઇટ પર ભેખડ ઘસી પડી હતી, જેમાં 2 વ્યક્તિ દબાયા હતા, જેમાંથી એકનું મૃત્યુ થયું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમનો રેડિયો કાર્યક્રમ મન કી બાત દ્વારા દેશવાસીઓને સંબોધિત કરી રહ્યા છે. પીએમએ કહ્યું કે તેઓ એક દિવસ માટે તેમના સોશિયલ મીડિયા હેન્ડલ મહિલાઓને સોંપશે. ગીર સોમનાથના સૂત્રપાડામાં યુટ્યુબર રોયલ રાજા ઉર્ફ દિનેશ સોલંકી પર ઘાતકી હુમલો થયો છે. 10 જેટલા લોકોએ દિનેશ સોલંકી પર હુમલો કર્યો હોવાની વાત સામે આવી છે. ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ બનાવવાવાળી દિગ્ગજ કંપની બોટે ભારતીય બજારમાં પોતાનો સ્માર્ટ ટેગ લોન્ચ કર્યો છે. બોટે ખૂબ જ સસ્તા ભાવે આ લોન્ચ કર્યું છે. વિશ્વને હવે જાણે એવો અહેસાસ થઈ રહ્યો છે કે તેઓ પાછા 2020ની સ્થિતિ તરફ જઈ રહ્યા છે. આ વાયરસ પણ વુહાનમાં જ શોધાયો છે. આસામ વિધાનસભામાં લાંબા સમયથી ચાલતો નમાઝ બ્રેક નાબૂદ કરવા પર નારાજગી વ્યક્ત કરતા AIUDFના મહાસચિવ રફીકુલ ઇસ્લામે ભાજપ પર ધાર્મિક બાબતો સાથે રમત રમવાનો આરોપ લગાવ્યો. ભારતમાં ટેસ્લાની સૌથી સસ્તી કારની કિંમત લગભગ 35 થી 40 લાખ રૂપિયા હશે. જો આયાત ડ્યુટીમાં 20% ઘટાડો કરવામાં આવે છે તો ભારતની સૌથી સસ્તી ટેસ્લા કાર મોડેલ 3 ની કિંમત લગભગ 35 થી 40 લાખ રૂપિયા થશે. ઇટાલીના વડાપ્રધાન જોર્જિયા મેલોનીએ શનિવારે વોશિંગ્ટન ડીસીમાં આયોજિત CPACને સંબોધિત કરતી વખતે ડાબેરી પક્ષ પર પ્રહાર કર્યા હતા. તેમણે આ સમગ્ર શિબિરને બેવડા પાત્ર ધરાવતું ગણાવ્યું. તાજેતરમાં જ એક લાઈવ પરફોર્મન્સ દરમિયાન સિંગર હની સિંહે બાદશાહનું નામ લીધા વિના તેને ગાળો ભાંડી હતી. એટલું જ નહીં, પ્રેક્ષકોને પણ માઇક પર અપશબ્દો બોલવા માટે મજબૂર કર્યા હતા. સમય રૈના અને રણવીર અલ્હાબાદિયા અશ્લીલ કોમેન્ટ કરવાના કેસમાં ફસાયેલા છે. હવે સિનિયર કોમેડિયન સાયરસ બુરોચા તેના પડખે આવ્યા છે. કહ્યું, પોર્ન જોવું ગેરકાયદેસર છે તો પણ લોકો જોવે જ છે.